વીજળાઈના વિરોધમાં ખેડૂતોની જે લડાઈ છે કચ્છના વાંઢિયાથી શરૂ થઈ હતી। આજે સમગ્ર રાજ્યમાં ખેડૂતો છે વીજળાઈના વિરોધમાં લડી રહ્યા છે। ખાસ કરીને મોરબીના જેતપરની વાત કરવી છે કે ત્યાં ઉપવાસ આંદોલન થયા। અલગ અલગ કેટલી વખત આપણે જોયું કે આંદોલનો પાર્ટ 1 આવ્યો, 2 આવ્યો અને અત્યારે 3 ચાલી રહ્યો છે। હવે તે સત્યાગ્રહ છાવણીમાં બદલાઈ ગયો છે। પરંતુ આ બધાની વચ્ચે જામનગરના કાલાવડના જસાપર ગામે છે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંદોલનકારી નેહુલ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતોને જે વાત કરી હતી તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વીજળાઈના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। સરકારે વળતરની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો છે તેનાથી અસંતોષિત છે અને તેને લઈને જ હજુ પણ આંદોલન ચાલુ રાખી રહ્યા છે। અને આ બધાની વચ્ચે જસાપર ગામે જે સભા યોજાઈ હતી તેમાં ખેડૂતોને આંદોલનકારી નેહુલ અમૃતિયા દ્વારા કાયદાકીય જ્ઞાન આપવામાં આવ્યું હતું અને સાથે જ જે પણ ખામીઓ છે વળતરની જાહેરાતમાં તેના વિશે વાત કરવામાં આવી હતી અને સરકારી અને જે ખાનગી કંપનીઓ છે તેને આડે હાથ લીધી હતી। શું કહી રહ્યા છે નેહુલ અમૃતિયા, સૌથી પહેલા તે સાંભળીએ। જય જવાન, ખેડૂત એકતા, નારી શક્તિ, દરેક અહીંયા જે જસાપર ગામમાં કાલાવડ તાલુકાની બહેનો આવી છે એ બહેનોનું પહેલા મારા હૃદયના દિલથી આભાર વ્યક્ત કરું છું। અને નારી શક્તિ જાગે ને અહીંયા કોઈની તાકાત નથી કે એમાં ખીલી પણ ખટકે એમ। એટલે બહેનો જાગી જાજો અને બહેનોનું સંગઠન પણ મોટું હોય। અમારા ગામની હું વાત કરું ને જેતપરની, તો અમારા બહેનમાં છાવણીમાંથી એક મેસેજ જાહેરાત થઈને એટલે મોરબી જિલ્લાના દરેક ગામની મહિલા મંડળો, સખી મંડળ હોય ને દરેક જગ્યાએ મેસેજ વહી જાય કે આમ ને નામ કાર્યક્રમ એટલે બહેનોને ખાસ વિનંતી, દરેક બહેનો એક્ટિવ થઈ જાઓ, બરોબર। જે નાની દીકરીઓ સોશિયલ મીડિયા કે વોટ્સઅપ વાપરતી હોય તમામે તમામ આજુબાજુના સખી મંડળ હોય, સગાવાલા હોય, મામી માસા જે કાંઈ હોય બધી જગ્યાએ જાહેરાત વહી જ જવી જોઈએ આપણી છાવણીની જે પણ કાર્યક્રમ હોય તેની। એટલે બહેનો ખાસ જાગો એવી મારી નમ્ર અપીલ છે। અને વાત આમ તો જોઈને તો આપણે કાયદાકીય કરવાની છે, એટલે કાયદાકીય રીતે હું વાત કરું કે થાંભલો આવે એટલે કંપનીઓ જે હોય ને, જે ટ્રાન્સમિશન કંપનીઓ, વીજ લાઈન કંપનીઓ, એમાં ઘણી બધી કંપનીઓ હોય। અહીંયા ભાઈ કીધું ને કે જેટકોની લાઈન અમારે એવી 220 kVની, પણ હવે સરકાર ધીમે ધીમે પ્રાઇવેટીકરણ કરી રહી છે। એટલે અદાણી આવે, અંબાણી આવે, ટાટા આવે, એવી અઢળક કંપનીઓ આવે છે માર્કેટમાં ધીમે ધીમે। એટલે જેવી રીતે કચ્છનું ખાવડા છે, અહીંયા 30 ગીગાવોટ જે આખું પાર્ક બન્યું છે એથી પણ મોટું જામનગરમાં અંબાણી બનાવવાની છે। એટલે ધ્યાન રાખજો જામનગર જિલ્લાની શું હાલત થશે, કચ્છ જિલ્લાની હાલત થશે એથી ડબલ હાલત જામનગર જિલ્લાની ભવિષ્યમાં થવાની છે 5 વર્ષની અંદર। એટલે કચ્છ જિલ્લાના ખેડૂતો ખાસ ગામડે ગામડે તમામ ખેડૂતો સંગઠિત થાવ તો જ આ બધી જે કહેવાય ને રાક્ષસી કંપનીઓ સાથે તમે તાકાતથી લડી શકશો। અને કાયદાકીય વાત કરી તો કંપનીઓ શું કરે તો કે ડાયરેક્ટ પેલા જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવવાનો હોય અહીંયા ડાયરેક્ટ એને ફોન કરીને એના ખેતર પહોંચી જાય, જીસીબી, હિટાચી ને બધે સાધન લે અને ડાયરેક્ટ ખેડૂતને બોલાવીને કહે કે તમારે અહીંયા થાંભલો આવવાનો હોય અને તમને આ વળતર મળવાનું હોય। એટલે કંપની કાયદાકીય પ્રોસેસ કરતી જ નથી। એટલે પેલા તો આપણે ખેડૂત તરીકે કંપની પાસે શું માંગવાનું, એને કે ભાઈ મારા ખેતરમાં મારી સમજૂતી વગર તું ગયો શું કામ? એટલે કંપની તરત એમ કે છે કે કલેક્ટર સાહેબે હુકમ કર્યો, આ રે મારી હુકમની નકલ। અને જો ખેડૂતને કલેક્ટર સાહેબે અહીંયા બોલાવ્યા ન હોય, ખેડૂતોને હાંભળા ન હોય અને ઈ પેલા જો કલેક્ટરે હુકમ કરી દીધો હોય ને તો ઈ કાયદા વિરુદ્ધ કહેવાય। ઈ કલેક્ટર સાહેબે ખોટું કર્યું, કંપનીએ ખોટું કર્યું, બે વ્યક્તિએ ખોટું કર્યું છે।
ખેડૂતોને ફરજિયાત સાંભળવા પડે કલેક્ટર સાહેબે કે તમે ખેડૂતો આવો, તમને શું વાંધો છે સાંભળવા પડે અને પછી જ કલેક્ટર હુકમ કરીએ કે તે પેલા જો કોઈ કલેક્ટર હુકમ કરે અને એ હુકમની લઈને ઓલી નકલ લઈને કંપની વાળા ખેતરમાં કામ કરવા આવે ને તો એ ખોટું કાર્ય છે. એને તાકાતથી બધાએ સાથે ખેડૂત મળીને અટકાવવું જોઈએ. અને બીજી વાત, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે અને આપણે એવું વિચારી કે મારે શું તો આજે તમારો વારો નથી પણ કાલે તમારો આવવાનો. અમારું ગામમાં સંગઠન આટલું થયું એનું કારણ છે કે અમારા ગામમાં જેને 1 વીઘો જમીન નથી એવા ખેડૂતને સહકાર દીધો અમને ખંભા મિલાવીને. આ ભાઈ અમારે આવ્યા, પોતે લુહાર કામ કરે છે, 1 વીઘો જમીન નથી, અત્યારે આવ્યા અમારી સાથે. એટલે આવી રીતે ખેડૂતો ટેકો આપશે ને ત્યારે તમે આ રાક્ષસી કંપની સામે લડી શકશો. બાકી 2, 50, 20 ખેડૂતનું કામ નથી આ કંપની હારે લડવાનું. એટલે ખેડૂત સંગઠિત થાજો તો જ આને ટક્કર દઈ શકશો તમે. અને કાયદા મુજબ હવે વાત કરી થોડાક તમારા ગામના આજુબાજુના ગામના ખેડૂતે કીધું કે આ તકલીફ છે. એટલે જે નવો પરિપત્ર આવ્યો આપણે 4/8/2026 ના રોજ સરકાર અને સરકારે બહુ મોટી જાહેરાત કરી કે બજાર કિંમતના 2 ગણા આપી. પણ એ તો બોલ્યા નહીં કે બજાર કિંમતના 2 ગણા કેના, તો કે ખાલી ખેતરમાં થાંભલો જગ્યા રોકે ને 400 ચોરસ મીટર અથવા 500 ચોરસ મીટર એના જ આપી. બાકી ખેતરમાં 15,000 16,000 ચોરસ મીટરનો તારનો પટ્ટો નીકળે ને એના તો બજાર કિંમતનો 3જો ભાગ નથી દેવાનો તમને. બજાર કિંમતના 30% દે. 10 લાખનું ખેતર હોય તો વીઘે 3 લાખ લેખે તારનો પટ્ટો જેટલી જમીન રોકે કે ભાઈ મહેશભાઈના ખેતરમાં તાર નીચે 2 વીઘા જમીન જાતી હોય અને જસાબર ગામની બજાર કિંમત 10 લાખ હોય તો એને 2 વીઘાના 6 લાખ દે. અને આપણા ખેતરમાં થાંભલો ને તાર આવે એટલે શું થાય, 10 વીઘાની કિંમત અડધી થઈ જાય. એટલે આપણે 10 વીઘાનું ખેતર એ આપણે 5 વીઘાનું થઈ જાય. 5 વીઘા જમીન આપણી અદાણી અંબાણી લઈ ગયો. આપણે એક છે તો આપણો ભાઈ લેતો હોય કાકાનો દીકરો તો આપણે ધારી અંબાણી લેતા હોય અને 5 વીઘા ચોરના દીકરા અદાણી અંબાણી લઈ જાય થાંભલો આવે એટલે. અને 30 વીઘાનું ખેતર હોય તો 15 વીઘા લઈ જાય. એટલે તાકાતથી લડવું પડશે કંપની સામે અને ગુજરાતના 56 લાખ ખેડૂતોને ભેગું થવું પડશે. કારણ કે આ ગુજરાતમાં 100 કરતા વધુ લાઈન આવવાની છે અને 100 કરતા વધુ લાઈન આવશે એટલે ગુજરાત આખું કરોડિયાની ઝાડા જેવું થઈ જવાનું છે. સમજી લેજો. અને 22 કરતા વધુ જિલ્લા આ લાઈનમાં અસરગ્રસ્ત થવાના છે. અને આ તમામ લાઈનો છે એ આંતરરાજ્ય છે. બીજા રાજ્યોને બીજા દેશોને વેચવાની છે વીજળી. ગુજરાતમાં 58 ગીગાવોટ 2025 ઉત્પન્ન થતું હતું. હવે જરૂરિયાત 22 ગીગાવોટ છે તો ભાઈ અહીંયા શું કામ ઉત્પન્ન કરો? ગુજરાતના ખેડૂતના ખેતરને શું કામ બતાવો? ગુજરાતના ખેડૂતોને ખેત મજૂરોને પશુઓને 25 વર્ષ થાંભલા નીચે જોખમમાં શું કામ મૂકો તમે? જે રાજ્યોમાં વીજળી જોતી હોય અહીંયા તમે સોલાર પ્લેટ જોતી નથી અને ગુજરાતના 22 જિલ્લાના ખેડૂતોને હેરાન કરવાના. 22 જિલ્લાના ખેડૂતો, કરોડો ખેડૂતો, લાખો ખેડૂતોને 25 વર્ષના જોખમ દેવાના. એટલે તો પહેલી તો માંગણી ઈ જ આપણી હોવી જોઈએ કે અહીંયા લાઈન જોતી નથી. તમે જ્યાં રાજ્યમાં વીજળીની જરૂરિયાત હોય અહીંયા બધા વિન્ડ પાર્ક બનાવો, સોલાર પાર્ક બનાવો, અહીંયા વીજળી ઉત્પન્ન કરો અને એ રાજ્યોને સપ્લાય કરો. અમારે જોતી નથી. અમને શાંતિથી ખેતી કરીને કરવા દો, બરોબર. અને તેમ છતાં જો એને નાખ્યું તો આ રણ વિસ્તારે, દરિયાકાંઠો વિસ્તારે અહીંયા લઈ જાઓ. હવે એમાં આજે છાપાની વાત કરી ને ભાઈ, છાપામાં જાહેરાત આવી. છાપામાં જાહેરાત આવી એમાં જે બધા અધિકારીઓ હોય ને, કલેક્ટર ને મામલતદાર ની બધા અધિકારીઓ એવું કીધું કે કંપની વાળા એવું કહે છે કે ભાઈ અહીંયા પૂછ્યું કે તમે દરિયાકાંઠે નળમાં શું કામ લાઈન નથી લઈ જતા? તો કે અહીંયા એટલે લાઈન નથી લઈ જતા તો કે અહીંયા ખેડૂતના ખેતરમાં નાખીને એટલે ખેડૂત નીચે ખળે ન થવા દે કે હોય રણમાં નાખી તો બાવેર થાય, બધું થાય. અમારે વનમાં 3 વાર તો સાફ કરવા જવું પડે.
એટલે આ ખર્ચો બચે અમારે ખેડૂતના ખેતરમાં નાખી દો અને ખેડૂત એનો એને રખોડું કરે ચોકીદારની જેમ. હવે હોય રણ કાંઠામાં કે દરિયા કાંઠે નાખે તો ઈંગલું ચોરી જાય, થાંભલાઈ ચોરી જાય. આ ખેડૂતના ખેતરમાં હોય કોક ઈંગલી ચોરી જાય ને એટલે કંપની વાળા ડાયરેક્ટ કેસ કેના ઉપર કરે, ખેડૂત ઉપર ઠોકી દે કે આમાંથી ઈંગલ ચોરી કે થાંભલો પાડી નાખ્યો ગમે હોય. એટલે ખેડૂતને કેસ કરે એટલે ખેડૂત બીજા તો મથે કે ભાઈ કોણ પાડી ગયું, મેં નથી પાડ્યું તો આપણે મથી કે ગામમાંથી ગયો આવ્યો તો પાડવા. સમજાયું? એટલે આ કંપનીઓ બધા એને ને એવું કારણ દીધું કે ભાઈ એ દરિયા કાંઠા અને એ બધી જમીન સમતલ નથી, સીધી નથી. તો આપણે એટલું કહેવાનું કે અમારા બાપ દાદા એને આખી પોતાની પેઢીઓ 5 પેઢીઓથી મહેનત કરી છે. ટેકરાવાળી હાથે જમીન હતી એને સમતલ કરી છે, એમાં અઢળક ખાતર ભરીને ફળદ્રુપ જમીન બનાવી છે, એને હાડકાનું ખાતર કરી નાખ્યું હોય અને લોહીનો પરસેવો પાડ્યો હોય ને ત્યારે આ જમીન થઈ સમતલ. અને આ 5 પેઢીનો અમારા તપ છે, એમાં ડાયરેક્ટ કંપની આવી થાંભલો ગોળી જવો હોય. તમે મહેનત કરો રણકાંઠામાં, આપણે કચ્છના રણમાં મહેનત કરો, 5 વર્ષ કરો, 7 વર્ષ કરો, જમીન સમતલ કરો, પછી થાંભલે નાખજો. અમારા 5 પેઢીઓની મહેનત તમારે ફળ લઈ લેવું હોય ડાયરેક્ટ કંપની વાળાને બધો ત્રીજો ભાગ 33% ન દેતા. આ ચોરના દીકરા 30% દે. અને પરિપત્ર બનાવ્યો કોને તો કે ગુજરાત સરકાર રોજગાર વિભાગે. અને કાયદા મુજબ થાંભલોને તાર નાખીને પૈસા દેવાના હોય જે કંપનીની લાઈન હોય એને. અદાણીની લાઈન હોય તો અદાણીને દેવાના, અંબાણીની હોય તો અંબાણીને દેવાના, જેટકોની લાઈન હોય તો જેટકોને દેવાના. ગુજરાત સરકારને 1 રૂપિયા તિજોરીમાંથી દેવાના નથી, કેન્દ્ર સરકારને 1 રૂપિયા તિજોરીમાં દેવાના નથી. તો ભાઈ ખેડૂતો માંગે એ મુજબ પરિપત્ર બનાવી દો. ખેડૂતો કે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10 મુજબ થાંભલોને તાર આવે ખેતરમાં, જેટલી નુકસાની જાય સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. તો સરકારને તો બનાવી દેવાનો હોય, ખાલી કલમ આપવાની છે, એને 1 રૂપિયો દેવાનો નથી. તેમ છતાં સરકારને તકલીફ પડે છે. શું કામ? અહીંયા બેઠેલા જે ઉર્જા વિભાગના સચિવોને તકલીફ પડે છે. શું કામ? કારણ કે કંપનીઓ સાથે બધા મિલી ભગત કરીને બેઠા, એને રૂપિયા ખાવાય. ખેડૂતોને તમે શોષી લ્યો, ચૂસો અને એમાં તમે જે મોટો નફો કમાઓ, કંપનીઓ કમાય એમાંથી અમને આપો. તમે કયો એવો પરિપત્ર અમે બનાવી દેશું. એટલે આ પરિપત્ર જે આવ્યો 2026 માં એ પરિપત્ર કંપનીનું હિત થાય ને એવો છે, ખેડૂતોનું હિત થાય એવો નથી. અને બીજી વાત, અત્યારે નવો પરિપત્ર આવ્યો એટલે ઘણા ખેડૂતને પ્રશ્ન હશે કે કમિટીમાં આખા ગામ વતી એક પ્રતિનિધિ ચૂનવાનો હોય. એટલે એમાં જે ગાડી નડે છે જીજે 79 નંબરની ગાડી છે જીજે 10. ફટાફટ લેવડાવી લેજો જરાક, ઓલા પોલીસ વાળાને ગાડી કાઢવા માટે નડે છે જેની હોય. એટલે થાંભલો ને તાર આવે ને એટલે બજાર કિંમત, એ નવા પરિપત્રમાં એવું લખ્યું છે કે તમારી બજાર કિંમત નક્કી કરવાની, બરોબર? એટલે એ બજાર કિંમત નક્કી કરવા માટે તમારા ગામનો એક પ્રતિનિધિ જોવે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં જેટલા ખેતરમાં થાંભ ને થાંભલા આવે ને એને ભેગું થઈ જવાનું, એકત્રિત થઈ જવાનું, બરોબર? પહેલા તો આપણે પરિપત્ર જ માન્ય નથી. બજાર કિંમતના 200% થાંભલાના તારના બજાર કિંમતના 30% આજ નો હાલે, આજ માન્ય નથી. એટલે પહેલા તો એને કહી દેવાનું અમને માન્ય નથી આ પરિપત્ર. તો એ પરિપત્ર પ્રમાણે એમઆરસી કમિટી બનાવી પ્રતિનિધિ સિલેક્ટ કરીને બજાર કિંમત નક્કી કરો, એ પણ માન્ય નથી, બરોબર? અને સુરત, નવસારી અનેક જગ્યાએ જે બજાર કિંમત ગણી એ ખેતી લાયક જમીન, એની બજાર કિંમત ખેતી લાયક નહીં, વાણિજ્ય જમીન ગણીને એની બજાર કિંમત ગોતવાની અને પછી પૈસા દેવાના હોય એવા દીધેલા છે. કારણ કે આ કંપની ધંધો કરવા, વેપાર કરવા, વાણિજ્ય હેતુ માટે લાઈન નાખતી હોય તો આપણા ખેતરમાંથી જે પટો નીકળતો હોય
એને ખેતી લાયક જમીન નથી ગણવાની, એને વાણિજ્ય જમીન ગણવાની અને બજાર કિંમત ગોતવાની. તમારે ખેતી લાયક જમીનની જસાભરમાં 10 લાખ બજાર કિંમત હોય, પણ એ વાણિજ્ય જમીનમાં ગણે તો એ 30 લાખ થાય. કારણ કે એ જમીન જ્યારે વાણિજ્ય થઈ ગઈ કહેવાય, 30 થાય 50 થાય, એ પછી નક્કી કરે એટલે ખબર પડે. એટલે આપણે એ વાણિજ્ય જમીન ગણીને જ બજાર કિંમત ગોતવાની થાય, ખેતી લાયક નહીં. અને એમાં જે પ્રતિનિધિ ગોતવાની વાત આવે ત્યારે ગામમાં રેવન્યુ તલાટી આવશે. એટલે જે ભાજપનો માણસ હોય ને એને ફોડે, એટલે તું પ્રતિનિધિ થઈ જા અને એમ કરીને બજાર એને થોડા ઘણા વધારે પૈસા દઈ દેશે. અને પછી તમારી બજાર કિંમત 10 લાખ હશે તો એ કહેશે 7 લાખ જ છે જસાપણ. એવું અહીંયા ચોપડે કરી દેશે કે તમારા ગામના ફલાણા ભાઈ પ્રતિનિધિ હતા, એને કીધું એટલે 7 લાખ બજાર કિંમત અમે નક્કી કરી નાખી જસાપણ. એટલે ખાસ ધ્યાન રાખજો, જે ખેડૂતોના ખેતરમાં તાર ને થાંભલા આવતા હોય એને ભેગું થઈ જવાનું અને એને નક્કી કરવાનું કે આમાંથી પ્રતિનિધિ કોણ. પણ એ અત્યારે તો કરવાનું જ નથી. શું કામ કે આ પરિપત્ર જ માન્ય નથી. અમને બજાર કિંમતના 4 ગણા રૂપિયા જોઈએ, અથવા તો ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 થી મુજબ મારા ખેતરમાં થાંભલો તાર આવે, જેટલી નુકસાની થાય બધી ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. અમારે આ નવા પરિપત્ર પ્રમાણે જેતપરની વાત કરું ને તો જેતપરમાં 1 કરોડ 1.5 કરોડ 2 કરોડ તો વધારે આવે આ પરિપત્ર પ્રમાણે. પણ સામે નુકસાની અમારે 5-5 કરોડની. અમારે 3 લાખનું ખેતર અમારે કિંમતે, હવે ઈ અમે વાણિજ્ય જંત્રી ગણી તો 1 કરોડ રૂપિયા થાય કિંમત અમારી. હવે 3 લાખ કિંમત અમે ખેતી લાયકની જમીનની ગણીને 50 વીઘાનું ખેતર, થાંભલો આવે ને એટલે વીઘે 15 લાખની નુકસાની, 4.5 કરોડની નુકસાની. સામે અમને 2 કરોડ દે તો અમારે શું કરવાનું? એટલે દરેક ખેડૂતો ગામડે ગામડે જઈને સમજાવો કે 1 કરોડ કે 50 લાખ આવે કે રાજી નથી રહી જવાનું. થાંભલો ને તાર આવવાથી તને નુકસાની 3 કરોડની 2 કરોડની એને ગણતરી કરીને સમજાવો. તારે નુકસાની આટલા કરોડ એ તને સામે આપે આટલા લાખ રૂપિયા, ત્યારે એની આંખ ખુલશે કે 25 લાખ કે 50 લાખ લઈને આપણે રાજી નથી થઈ જવાનું. આપણા ખેતરમાં થાંભલો આવે 25 વર્ષ ઉભો રહે, 25 વર્ષ જોખમ લેવાનું. હવે આપણા ઘરનો મોભી નીચે કામ કરતો થાંભલો તાર પડે તો વહી જાય તો શું કરવાનું? આપણે આ કંપની તો એનું ઘર નથી આપી દેવાની. એટલે ખેડૂતોને જાગૃત કરવા માટે દરેક જે પ્રમાણે નેહુલ અમૃતિયા વાત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ તેઓ ખેડૂતોની સાથે લડત લડશે, ખેડૂતો પણ પોતાની માંગને લઈને અડગ છે. ત્યારે સવાલ એ થશે કે હવે ખેડૂતોની આ લડાઈમાં કોઈ નવો વળાંક આવે છે, સરકાર છે તેમની માંગણીઓ સંતોષે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.